મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. બાય બાય. બાય. દરરોજ વ્લોગ ક્યારે ચાલુ થાય ખબર? ક્યારે? નીકળું ને ત્યારે. કેમ આજે આપણો નવા timing કપડા પહેરા ઈ કીધું છે. બહાર જશો કે? નવા નથી હવે, પૂછો જ ભાભીને કેટલા જૂના છે. કેટલા જૂના છે ભાઈ? જૂના છે બહુ. પણ બહુ પહેલા જૂના છે ત્યારે આ કે બહુ નવા છે? બહુ જૂના છે અચ્છા, એવું છે. કારણ કે મારી એંગેજ થઈ ઈ પહેલાનું થઈ. છે. ઈ પહેલાના હશે. બોલ. તો અત્યાર સુધી કેમ નવા રાખ્યા નવા નહોતા રાખ્યા તો? પણ પહેરતી નહીં. આજે યાદ આવ્યું તો પહેર્યા. હતા? સરસ, કેમ? લો નથી હાલો. સારા લાગતા તો? નહીં, બહુ સારા છે. આ તો બસ. તું જ સારી છો એટલે પછી કપડા સારા જ લાગે ને. ઓકે, થઈ ગઈ. હા એમ. બાય. જય શ્રી કૃષ્ણ. ચાલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. સુંદરી લીધી ગુડ મોર્નિંગ. ભૂલી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેરી सुबह सुबह में क्या पी रहे हो? हल्दर वाળું દૂધ? કેલે કા જ્યુસ. ભાઈ આજે બનાના જ્યુસ નો વારો આવ્યો છે. શું બનાવ્યું છે આજે? બનાના કે બધા juice માટે? જ છે. સેમ? સેમ જ હોય ને, મારું તમારું ને હોય કઈ. વાહ, સરસ. તો બાકી બધા નથી પીતા? ઈ તો ચા પીવી ને બધા. બાકી બધા ચા પીવે છે, પણ ચા કરતા તો જ્યુસ સારું. બને ત્યાં સુધી ચા ના પીવાય, પણ આપણે પીએ છીએ એટલે બધાને સલાહ અપાય નહીં. વાત એવી છે. કાબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? સારું હો, મજામાં. હાથે ગોલા ખાઈ આવ્યા ને એમને? હા. હું તો જાગી કેમ, ને. તમને કોણે કીધું? હું જાગી. હું કહું બધા ગોળાની વાતો કરતા હતા, ગોળા ખાવા ગયા લાગે છે. અને આવ્યા ને ગોલા ખાઈને થઈ ઊંઘ લઈને જાગી. હા, એટલે મેં અહીંયા પૂછ્યું તો પપ્પાને, મેં કીધું બધાના પાર્સલ લેતા આવી, તો એ કે પછી ક્યારેક વાત, એટલે પછી પાર્સલ ન લાવ્યા, નકર અમે લઈ આવે. તમારા માટે સ્પેશિયલ લાવવાનો છે. ઓલા સળીવાળા ગોળા આવે ને, અમે ખાધા હતા. હા. હા, હમણાં એવું થઈ ગયું છે, ઓલા જે ઓલા ગોળા આવે ને એને કરતાં તો સળીવાળા વધારે મજા આવે. રેગ્યુલર ઓલામાં તો નકરું ડ્રાયફ્રૂટ જ હોય ને, એટલે ગોળા સાઈડમાં રહી જાય, નકરું તમે ડ્રાયફ્રૂટ ખાવા મળે એવું થાય છે. બરોબર ને? મજા હળી વળે જ આવે. ઓલામાં ડ્રાયફ્રૂટ વધુ. કેમ લાગ્યું તું કાલે ગોળામાં? મેં તો બે ખાધા, સારા હતા. એક સળી વાળો ખાધો ને એક પેલી ડીશ ખાધો. અચ્છા, વાહ, સરસ. ચાલો, એટલે આ બટન તો ભૂલાઈ ગયું ખોલવાનું. જો કોલર જરીક આ વળી ગયો તો કપડાં પડ્યા હોય ને, એટલે બટન બંધ કરી દે એટલે થોડુંક આમ વ્યવસ્થિત થઈ જાય. એટલા માટે આપણે કીધું ઉનાળામાં કેમ શિયાળાના ટી-શર્ટ ચાલુ કર્યા છે પહેરવાના? હતું. અત્યારે ક્યાં ઉનાળા જવું છે? એવી છે ગરમી ચાલુ જ નથી થઈ. એવી ખતરનાક ગરમી ચાલુ થાય ને પછી આપણે ચેન્જ કરવાનું. ગરમી જ છે. આમ જો રૂમમાં બતાવો કેટલો તડકો છે. હા, અહીંયા રૂમમાં જોરદાર તડકો આવ્યો. જો અહીંથી તડકો ઠેઠ આવે તો આ આખી રૂમમાં પેલી બારીથી આવે અને એકદમ જોરદાર સામે તાપીનું દ્રશ્ય દેખાય છે. હું તમને બતાવી દઉં સાથે સાથે. અચ્છા, આ સાઈડ આમ દેખાય છે પણ આમાં નહીં દેખાય. હોલ છે ને, હોલમાંથી કમ્પ્લીટ દેખાય છે. અહીંથી રૂમમાંથી એટલું બધું ખાસ ન દેખાય. આ રૂમમાંથી દેખાતું છે. આ ભાઈ સી, આ જો સામેથી અહીંયા તાપી છે પણ આ બ્લર થઈ જાય છે. હવે અહીંયા સુરતમાં પેટ્રોલની લાઈન થોડીક ઓછી પડી હોય એવું લાગે છે. તમારે ત્યાં કેમ છે જરાક કોમેન્ટ કરજો, અમને જણાવજો. કારણ કે આજે જ બપોરે હું પેટ્રોલ પંપે ગયો હતો ને, એટલે ત્યાંથી નીકળ્યો હતો ને એટલે લાઈન હતી નહીં. જે 2-4 જણા 5 જણા રેગ્યુલર હોય ને એ જ હતા. પણ ગરમી હવે વધવા મળી છે ને ગરમી થવા મળી છે. પાકી વસ્તુ છે. તું સવારે કહેતી હતી ને ગરમી. હવારની ના જ પાડી હતી તોય આ ટી-શર્ટ પહેર્યું. હા, પણ હવે મને સાંજે નહીં બપોરે સમજણો કે આ ઉનાળામાં ટી-શર્ટ નહીં પહેરે. હકીકતમાં બહુ ગરમી થઈ. પણ હું કહું ને તો પછી મને ઓલું એમ થાય ને ભાઈ નહોતું. પોતાનો આમ સેલ્ફ કોન્ફિડન્સ ઓછો થઈ જાય. હા, સેલ્ફ કોન્ફિડન્સ ઓછો થઈ જાય. કે આને ના પાડી થી પહેર્યું એટલે એને એવું લાગવું ન જોઈએ. નકર વાળી ભરી ભરીને હોય એમ કરો સેલ્ફ કોન્ફિડન્સ. એ કેવો ઓછો થઈ જાય. હા, એ બરોબર. બોલો પિંકી પોંકી પોંકો. પિંકી પોંકી તો એમ કેશો ટી-શર્ટ 4 વર્ષથી લીધું મેં ક્યારે ભાડું તો નહીં, એ વાત કરી. જો કેટલો ટાઈમ થઈ ગયો. તારા પાસે કપડા જેટલા છે તોય રોતના રોતે મારા પાસે કપડા નથી. બરોબર ને? એ તો છોકરીઓને ઓછા જ પડે. નીતા અંબાણી જેટલું કલેક્શન હોય ને તોય ઓછું પડે. કેવું આમ ધીમેકથી બોલે? એ તો છોકરીઓને એમ જ હોય. બરોબર ને? એ શું ક્યાં ગઈ? ખબર નહીં, રૂમમાં છે ને કોકનો ફોન ચાલુ છે. અચ્છા, આજે એવું થયું એને કંઈક પોર્ટર બુક કરાવ્યું ને, પોર્ટર નહીં બીજું કંઈક બુક કરાવ્યું હતું ને એને. પોર્ટર નહોતું કરાવ્યું, રેપિડો બુક કરાવ્યું પાર્સલ લેવા માટે. તે રેપિડો વાળા કીધું કે હું ઉપર લેવા નહીં આવું. તેણે ઓર્ડર કેન્સલ કરી નાખ્યો. કેન્સલ કરીને પાછો નાખ્યો રેપિડોમાં. એવું પોર્ટર વાળો રાખ્યો. પોર્ટર વાળો નાખ્યો. જો એ વાત થઈ છે. જો કેમ થયું? આવશે લેવા કે આ નહીં આવે?
હા આવી જાવ બે ફ્લોર ઉપર બે ફ્લેટ આવે તો પણ તારે 10 ફ્લોર ઉપર આવી જાય પહેલાથી જ તે પોર્ટર કરવું પડે ને તે રેપિડો કેમ કર્યું પાર્સલ નહીં માટે રેપિડોમાં પાર્સલમાં હું દર વખતે કરું જ છું થઈ જ જાય છે પણ આ ભાઈ ના પાડી દીધી મેં તો કાંઈ નહીં રેવા દ્યો મોઢો પણ ના પડતી હતી જે 10 માળ ચડવાના છે ને તો 100 રૂપિયા એક્સ્ટ્રા લઈ તેને ઓર્ડર કેન્સલ કરી નાખ્યો હા તો બરોબર છે ને જો આખા ઓર્ડરના કેટલા 130-40 જેવા થતા હતા અને ખાલી આ ઉપર લેવા આવવાના એક્સ્ટ્રા 100 લેતી કોણ દે કોઈ નો થોડું છે દે લિફ્ટમાં આવવાનું હા લિફ્ટ એ લિફ્ટમાં આવવાનું નકર એમ ત્યાં ચડીને આવવાનું 6 ને 200 આપી તો 200 ડબલ હા, આપણે double થઈ ખોટા જાય. હું કામ દેવા એટલે મેં કેન્સલ કરી પોર્ટર કર્યું બરોબર છે અને છે ઈ દીદીનું હા તારી જેવા માણસોને આપણે મોદી સાહેબની ટીમમાં જરૂર છે પણ ખબર નહીં હવે એને મળતા નથી બરોબર ને મને એવું જ લાગે છે આ યુદ્ધના લીધે હું કંઈક હોત તો મોદીજીને થોડીક સહાય હા તું તારી સહાય કર તોય બહુ છે સલાહ આપે જ કે આમ ત્યારે કરવું, બીજા આમ કોઈની કરવું, સહાય આમ કરવાની જરૂર કરવું નથી. એમ થોડીક માઇન્ડ હા. ડેમેજ થોડુંક હું તો એમ કહું છું તું છે ને તને ટેકો કરી તારે બીજા કોઈને ટેકો કરવાની જરૂર નથી હમણાં 5મા માળે કેવું કર્યું તું યશવીએ વિવેકભાઈ કહે શું કર્યું હતું પાંચમા વાળે પાંચમા વાળા લિફ્ટ ખુલ્લી અમારે યાર એક ભાઈ હતો હમ તો એ શું કે જોઈ કે આ એમ આપણો ફ્લેટ છે ને એની નીચે જ આવે આ સાઈડ હા એ શું કે જોઈ કે અહીંયા બે ફ્લેટ ભેગા કરીને એક બનાવેલો છે એક ડોર હતો ફર્નિચર કરેલો હતો એટલે મેં કીધું એ શું સામે એક જ છે એવું કહું બે નથી અરે બોલો એને ઈ ભૂલાઈ ગયું કે એક સાઈડ એક જ પ્લેટ છે કોણ એવું રેપિડો નહીં પણ ક્વાર્ટર વાળા ભાઈ આવી ગયા છે લેવા માટે ફાઇનલી એક વખત તો એને ઓર્ડર કેન્સલ કર્યો તો જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ. કેમ છે પેટ્રોલ પેટ્રોલ ગાડીમાં છે કે પેટ્રોલ તો હતું નહીં પણ આજ વિવેક કે લેતો હતા હું તે પછી પુરાવતો આવ્યો એમ કહેતો એની ગાડી હું લઈ ગયો હતો આ ગાડી લઈ ગયો હવે નથી બહુ વાંધો નથી પેલા જે 2 દિવસ પહેલા આટલી લાઈન હતી ને હવે મારે 2-4 વાર પાછું યાદ કરવું પડે છે કેટલી લાઈન હતી ને વાત જવા દે મને તેમ થયું કે આ લોકોને આ બધા ન્યૂઝ આપ્યા ક્યાંથી છે વાંધો નહીં હવે સિચ્યુએશન કંટ્રોલમાં આવી ગઈ છે કાલ તો ગોળો ખાઈને પેટ ઠંડુ થઈ ગયું તો આજે શું કરશું આજે છે ને ફ્રીજમાંથી બરફનો ગાંગડો લઈને ઠંડુ કરી લેવાનું હા ગાંગડોય પડ્યો છે ને તરબૂચે પડ્યું છે જેને જે ખાવું એ લઈને ખાય હા એટલે તારે તરબૂચ ખાવું છે એટલે તું કહેશો ને કે તરબૂચ ખાવ તરબૂચ લઈ લે એને તરબૂચ ફેવરિટ છે તરબૂચ હું લેવા ગઈ ને હે તો મને ઓલા ભાઈ શું કે ખબર કે પાલકની ભાજી લઈ જાવશે કે ભાજી કરવાની લાગી મેં કીધું ના મારે તો મેં કીધું ખીચડીમાં નાખવી છે પાલક ખીચડી કરવાની છે. તમારે ખાવી ગાય સાથે ખીચડી બનાવી છે પાલક ખીચડી એક નંબર ભાભી ને આ તરબૂચ વાળા ભાઈ ની રેસીપી પાલક ની ખીચડી ની તો આપી તારે એમ કહેવાનું કે પાલકની ખીચડીની રેસીપી જોઈએ ને તો વિશાલ બ્લોગ ચેનલ ચાલુ કરી એમાં જોઈ લેજો હા કાલ કેતી આવીશ હવે કાલ કહી દેજે ને કે અમે કેવી બનાવી છે ને તમને ખબર પડી જાય બ્લોગ જોઈ લેજો સબસ્ક્રાઇબ કરાવી દેજે ભાઈ કે સોનું 5 કિલો આપું છું લઈ જાવ એમ મેં કીધું મારથી ઉપડે નહીં શાક ઉપાડું કે તરબૂચ ઉપાડું ક્યાં વાત હે બે ઓપ્શન હોય ને શાક ઉપાડો કે તરબૂચ ઉપાડો તો કે શાક તો ઉપાડી દે તરબૂચ ઉપાડ ઓબ્વિયસલી એટલે એક જ લાવી મન મૂકીને એક જ લાવી એટલે તરબૂચ લાવ્યા શાક નો લાવ્યા શાક નો શાક લાવી શાકમાં તો ખાલી થોડુંક લાવ્યા હવે ખબર નહીં ઉનાળો ચાલુ થઈ ગયો છે કેરીનું કેમ છે પપ્પા કેરીનો તો અહીંયા દેહમાં જ કઈ છે નહીં કોક ચાક ભાજી હતી મોર આવે પણ પેલું બળી જાય છે મોર આવે પણ ખરી જાય છે ને બળી જાય છે ખબર નહીં આ વાવાઝોડું એવું તો અત્યારે ક્યાં દેખાતી નથી ને આવા ટાઈમે તો દેખાવા મળે કે જ વાર છે હજી તો કાગડા કેરી આવવા માંડી છે હા કાગડા કેરી તમથી વહેલી આવવા મળે કાગડા કેરીનું અથાણું બને એક નંબર નાની નાની કટકીનું બરોબર ને હા એ ખટોમરું છે તો એટલે બધાને હાથ વધારે મજા આવે મસ્ત મસાલો નાખીને હા એમ થાય જીભને ભાવે તે એવું બધું ખાટું મીઠું ને તીખું ને એવું બધું ચટાકા પટાકાવાળું એ શું ને ખાસ ના આપણે કઢી ખીચડી પછી શું આવે દાળ ભાત શાક રોટલી ભાઈ રહેવા દે ને એવું જ ભાવે છે. ના એવું નથી માણસને બધું ખાવું જોઈ હું ખાવાઈ છું તું આમ જો બા. પણ જે ખાતા હોય એને સલાહ આપી જો ન ખાતો એને સલાહ ન આપી જો બરોબર ને ઠીક છે ચાલો